સમાચાર પર હવે નજર કરી લઈએ તો છોટાઉદેપુરના બોડેલીમાં રખડતા શ્વાનનો આતંક વધી ગયો છે। છેલ્લા 2 દિવસમાં 2 લોકોની શ્વાને બચકા ભર્યા છે। અમન પાર્ક વિસ્તારમાં બાઇક સવાર યુવક પર શ્વાનનો હુમલો, યુવકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। અન્ય 2-3 લોકો પર પણ શ્વાન હુમલાના અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે સ્થાનિકોમાં ભય અને ફફડાટનો માહોલ છવાયો છે। બોલો। मैं अमन पार्क में रहूँ छूँ। हूँ काले सवारे लगभग 1 वाग्याना गारामां घरे जतो हतो तो मारी चालता चालते पाछळथी आवीने कूतराए मने बचकું ભરવાની कोशिश करी। एमां मने दांत पड़ी गयो ने बीजा एक छोकराने पण गाड़ी बाइक पर जतो हतो तो एना पगमां एने जोरथी बचकું भरीने एनो लोही लुवाण करी દીધું। बीजा एक भाईने बी कर्युं, ત્રીજાને पण कर्युं। एम के 4-5 जणने कूतरीए रावा मारी ने एने जख्मी कर्या छे। तो हवे अमारी एक ज वात छे के भाई आ तंत्र जागे ने नाना बाळकोने जे बचका भरता ने नुकसान करता बचाई शके छे। तो अमारी आटली तमने रिक्वेस्ट है कि भाई आ कूतराओने जरा अहींयाथी અમે કુંભારવાડા ફરિયામાં રહીએ છીએ। વર્ષોથી 50 વર્ષથી અમારું ઘર છે, પણ અમારા ફરિયાની મેં બધી રીતનો બહુ ત્રાસ છે। એક તો કૂતરાઓનો બહુ ત્રાસ છે, ભૂંડોનો બહુ ત્રાસ છે, બરાબર। તો તંત્ર અહીં ઘડી આવીને જરી ચેક કરે, કારણ કે વિખૂટું પડી ગયું છે અમારું ફરિયું, એની પર કોઈ ધ્યાન આપતું નથી। હમણાં 2 દિવસ ગઈકાલે બી અમન પાર્કની મેં બી કૂતરાએ 2-4 છોકરાઓને બચકા ભર્યા। પછી 2 દિવસ પહેલા અમારા એક ફરિયાની મેં એક મોટી બકરી, એક ભાઈ 30,000 રૂપિયાની બકરી લાયા હતા, તેને વાળામાં બાંધી હતી। તો હવારમાં જોયું તો આખી બકરી ખલાસ કરી નાખી, કૂતરાઓ એને ફોંકી હતી, બરાબર। તો હવે એ ઘડી અજાન થાય છે, અજાનના ટાઈમે બી એટલા બધા કૂતરાઓ ભૂકે છે અને બહુ ત્રાસ થઈ ગયો છે। અને ભૂંડા કૂતરા અમારા નાના બચ્ચાઓ છે, આ બધા તમે જુઓ 2-4 વર્ષના, તેમનાથી ઘરની બહાર પણ નીકળાતું નથી, અમારાથી મોકલાતા નથી। કે કાલ ઉઠીને બકરાને જે રીતના ફાડી ખાય, રીતના કૂતરો છોકરોને ફાડી ખાય, એટલે એવો ત્રાસ થઈ ગયો છે। તો તંત્રને જાહેર થાય કે ભાઈ અમને લોકોને ત્રાસ છે, તો અહીં આવીને એક વખત તમે વિઝિટ કરો। અમે કંઈ ખોટું બોલતા નથી, તો એક વખત તમે આવો અને જુઓ અમારી પરિસ્થિતિ કેવી છે તે, બરાબર છે। હવે આવું ચાલે ના, પણ નહીં તો પછી અમે આગળ જઈશું, બરાબર છે। પંચાયતને બી ઘણી વખત કીધું, પણ કોઈ કશું કરવા તૈયાર નથી, બરાબર છે। આના 1-1.5 મહિના પહેલા બી અમારી સામે જ એ છોકરાને કૂતરું કરડ્યું। તો હવે અમારા છોકરાને ઘરની બહાર કેવી રીતના કાઢવાનો, બરાબર છે। એટલે હવે તમે